હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં દર્શન. આજે આપણે એરંડાની અંદર પાણી ચાલુ કર્યું હતું રાતે, ને આ કુંડીમાંથી પાણી આવતું હતું, જે પાછળ દેખાડી છે એમાંથી પાણી આવતું હતું, ને આ એરંડાની અંદર પાણી ચાલુ કર્યું હતું. ચાલો તો હું તમને બધું બતાવી દઉં કે કઈ બાજુથી પાણી ચાલુ કર્યું હતું ને કેટલું બાકી રહી ગયું છે. હવે ચાલો તો હું તમને બધું બતાવી દઉં. જુઓ મિત્રો, પાણી બધું આપણે અહીંયાથી આવતું આ નેકેથી, રાતે આપણે દવા આપી હતી આની અંદર એરંડાની અંદર. અહીંયા પડ્યું છે પાટિયું ને આપણે પાવડો જોઈ શકો છો તમે. ને રાતે તાપણું પણ આપણે અહીંયા કર્યું હતું. ને આ એરંડામાં પાણી ચાલુ હતું ને આમાં પણ ચાલુ હતું. આજ રાતે ફરીથી વારો લઈશું પાણી ચાલુ વાળવા માટે. આ એરંડાનો ભાગ પી દેવાયો છે કમ્પ્લીટ, અને આ બાકી છે. અહીંયા એરંડાનો ઢગલો હતો. રાતુનું પાણી વાળેલું છે, અધીર હુકાણું નહીં. જુઓ, પાણી અધીર ભીમ્યું નથી. આની અંદર પાણી ચાલુ કરવાનું છે, આ એરંડાની અંદર ને આ એરંડાની અંદર. આમાં રહી ગયા છે 5-6 પાડિયા. એક, બે, 3 ને 4 રહી ગયા છે આમાં. આમાં છે 5-6 આ કુંડના ભાગની અંદર, ને પછી આપણે આ ભાગની અંદર પાણી ચાલુ કરવાનું છે રાતે. આ 2 દિવસ પહેલાં પાવેલો છે રાતના દાડાના કાપની અંદર. રાતનો કાપ થયો પછી અમે આમાં ચાલુ કર્યું છે. અહીંયા હરવા ફરવા માટે અહીંયા હળગાઈને હતું થોડુંક, જે આળો પડ્યો હતો થોડો. અહીંયા પણ ડબ્બો પડ્યો છે, અહીંયા પણ દવા ચાલુ હતી. 2 જગ્યાએ દવા ચાલુ હતી. જો આ પડે ડબ્બો અહીંયા, એ પાણી આમાંથી આવતું હતું. બધી દવા પણ અંદર પડી છે. જુઓ, આ કુંડીમાં પાણી આવતું. આમાં રહી ગયા છે. જુઓ, 1, 2 ને 3. આમાં 3 પાળિયા રહી ગયા છે. બાકીનું આ કોર તો બધું પાઈ નાખ્યું છે કમ્પ્લીટ. આ કોર છે બીજા ભાઈના એરંડા. આ સેટેથી કરીને ઠેઠ ઓલો હમો સેટો દેખાડ્યો ને એટલી પાણી જવા દેવાનું ઓલા સેદડા સુધી. એટલે અડધો કલાક ઉપર, એટલે 40 મિનિટ જેવું થાય અહીંયા ભરાતા એક ચારો. તો કડી બેસવાનું. આ બાજુ કમ્પ્લીટ પાઈ નાખ્યું છે. ઓલા બોર દેખાડ્યો એટલી હોય અહીંયાથી કરીને પાવાનું ચાલુ કર્યું હતું. એટલે આપણે આટલે પકી ગયા છે. એટલે 3 પાળિયા રહી ગયા છે, તો આપણે પછી વાળી દઈશું ગુજરાતે. બીજા ભાઈના એરંડા છે, એમને પણ પાઈ નાખે છે. એમનો અવાજ સિવાય અહીંયા છે જે દેખાય રહ્યું છે પાણીનું. આપણા કુંડીમાંથી પાણી આવે છે. આજે રાતે ભૂંડા આવેલા લાગે છે. જુઓ, ખોદેલું છે, દેખાય રહ્યું છે અહીંયા. અહીંયા ખોદેલું છે એટલે ભૂંડા આવેલા છે લાગે. ભૂંડને કોઈ પણ ખાવાનું ના મળે એટલે ખોદી નાખશે અળસિયા ખાવા માટે થઈને. હવે આપણે પાઈ રહીએ એટલે પછી આપણે જારની તૈયારી કરી નાખીશું. એક વખત તો છેડી નાખીશું. આવા શેડીને બધું તૈયાર કરીને કમ્પ્લીટ જાર બીજી વાવીને પાણી હવે વાળવાની તૈયારી કરીશું. એ દાડાના રૂટની અંદર આ રાતનો રૂટ છે, એટલે રાતનો રૂટ પટી જાય એટલે પછી દાડાના રૂટની અંદર આપણે બધું તૈયારી કરી નાખીશું પાણી વાળવાની જારની અંદર.
વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લાવીશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ.